બોલવામાં જેની હાલમાં કે જેની રેણી કેણીમાં ફેર ન પડે હવે અમરીશ મામા ઢેર પણ અહીંયા પધાર્યા છે। અમારે રામસિંહ મામા છે, અમારે બંસીધર સ્ટુડિયો કિશોર મામા છે, ખાસ કરીને એવા આ વાત મને ગમે છે કે વિવેક રૂપી જે કાંટો છે મામા, આ આવો એક સ્ટીલનો લોઢાનો કાંટો હોય, આખો પ્લેટ હોય, એ પણ લોઢાની હોય, હાંકડું લોઢાની અને ત્રાજવાય લોઢાના, એવો આખો એક કાંટો હોય। એક કાંટો આખો સોનાનો હોય, પ્લેટ સોનાની, ત્રાજવા સોનાના, હાંકડું સોનાની, આવા બે કાંટા હોય તોલ કરવાના। પણ જે સોનાની આખો હોનાનો કાંટો છે એનો કાંટો તોળવામાં બગડેલો હોય ને તો કોઈ પણ આવીને જો આપણે વસ્તુ લેવા જાય તો એમ કહી દે હોનાનો કાંટો જરાક આખો ધક્કો મારીને રાખી દો અને લોઢાને કાંટે તોડીને અમને આપો। એમ હું તમે હોના જેવા હોય પણ વિવેક રૂપી કાંટો બગડી જાય તો દુનિયા તોલ કરાવવા ન આવે, ધક્કો મારી દે। જેનો વિવેક રૂપી કાંટો મજબૂત છે, કેમ હલાય કેમ બોલાય, આ લોક સાહિત્યના